हेलो फ्रेंड्स, तमाરું स्वागत है मारा किचन में। तो आज આપણે એવી રેસીપી બનાવીશું જે એકદમ ટેસ્ટી તો છે, સાથે હેલ્ધી પણ છે, જેને ખાવાના ઘણા બધા બેનિફિટ્સ પણ છે। તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે। તો રેસીપી ચાલુ કરીએ એ પહેલાં મારી ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો। નવા વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો। તો ફટાફટ આવી જાઓ કિચનમાં। તો સોયાવાળી મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધા બાઉલ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું અને 1 ટીસ્પૂન જેટલું તેમાં મીઠું એડ કરીશું। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે તેમાં 2 કપ જેટલી સોયાવડી એડ કરીશું। હવે 1 થી 2 વાર આ રીતે મિક્સ કરી લેશું। હવે ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દેશું। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે વડીને જોઈ લેશું। હવે ગરમ પાણીમાંથી બહાર કાઢીને વડીને આપણે ઠંડા પાણીમાં એડ કરતા જશું। હવે આ બધી જ વડીને આપણે પાણીમાંથી કાઢીને નીચોવી લેશું। એકદમ સારી રીતે પ્રેસ કરીને બધું જ પાણી નીચોવી લેવાનું છે। જો વડીમાં થોડું પણ પાણીનો ભાગ રહી જશે તો તેમાં મસાલા એડ નહીં થાય, વડી ખાવામાં એકદમ ફીકી લાગશે। અહીંયા અમે બધી જ વડીને પાણીમાંથી કાઢી લીધી છે। હવે તેમાં થોડા મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું। હવે 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે ફરીથી 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને પાછું મિક્સ કરી લેશું। આપણે સોયાવડીને તળી લેશું। તો સોયાવડીને તળવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તો તેલ ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને તેમાં સોયાવડીને એડ કરી દઈશું। હવે સોયાવડીનો થોડો કલર ચેન્જ થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દેશું। આ રીતે બંને સાઈડ ફેરવતા જઈને તેને તળી લેવાની છે। ફ્રેન્ડ્સ, સોયા કે પછી સોયાવડી ખાવાના તો ઘણા બધા ફાયદાઓ છે। તમે કોઈ પણ વધારે મસાલા એડ કર્યા વગર જ બાળકોને સોયાવડી આપવા માંગતા હોય આ રીતે તળીને જ તમે બાળકોને આપી શકો છો। બાળકોને બહુ જ ભાવશે। અત્યારે હું આ સોયાવડીનું મંચુરિયન બનાવી રહી છું, જે બાળકોનું તો ફેવરેટ જ હોય છે। તો આ રીતે સોયાવડીનું મંચુરિયન બનાવીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। સોયાવડી થોડી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે, તો હવે તેને કાઢી લેશું। આ જ રીતે બીજી સોયાવડી પણ તળી લેશું। સોયાવડીમાં ઘણા બધા વિટામિન્સ હોય છે, જે શરીર માટે એકદમ હેલ્ધી છે, જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ દૂર કરે છે। સોયાવડીનું સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે અને તેમાં કેલ્શિયમની માત્રા હોવાથી હાડકાં પણ મજબૂત બનાવે છે। લીવર અને કિડનીની પ્રોબ્લેમમાં પણ ઘણા બધા ફાયદા થાય છે અને સ્કિન માટે પણ એકદમ બેસ્ટ છે સોયાવડી। તો આપણે બધી જ સોયાવડી તળીને રેડી કરી લીધી છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો વઘાર કરવા માટે અહીંયા આપણે ફરી એ જ કડાઈમાં થોડું તેલ અલગ કાઢીને 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તો પહેલાં આપણે ઝીણું કટ કરેલું 2 ચમચી જેટલું લસણ એડ કરીશું। હવે 1 ઇંચ જેટલું ગ્રેટ કરેલું આદું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું। અહીંયા તમે લીલી ડુંગળી પણ એડ કરી શકો છો। હવે બધી જ વસ્તુને આપણે 2 મિનિટ માટે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં અડધા કપ જેટલું કેપ્સિકમ, અડધા કપ જેટલી ડુંગળી અને અડધા કપ જેટલી કોબીને આ રીતે કટ કરી લીધી છે, તેને એડ કરી દઈશું। હવે હાઈ ગેસની ફ્લેમ પર વેજીટેબલને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈશું। આપણે આ વેજીટેબલને ઓવર કૂક નથી કરવાના, એનો ક્રંચ રહે ત્યાં સુધી જ કૂક કરીશું। તો આપણે બધી જ વસ્તુને 2 મિનિટ માટે કૂક કરી લીધી છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું આપણે વેજીટેબલ પૂરતું જ એડ કરવાનું છે। ફરીથી મિક્સ કરી લેશું। હવે તેમાં 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું અને 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું અને 1 ચમચી જેટલું વિનેગર એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને થોડું લીલું લસણ એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। 1 થી 2 મિનિટ માટે તેને થવા દેશું।
હવે અડધી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરીશું અને મિક્સ કરી લેશું. હવે એક વાટકીમાં આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને થોડું પાણી એડ કરીને તેની સ્લરી બનાવીને રેડી કરીશું. હવે તેને મંચુરિયનમાં એડ કરી દઈશું અને સાથે થોડું પાણી એડ કરીશું. તમે મંચુરિયન તો ઘણી બધી વાર ખાધું હશે, પણ આ રીતે હેલ્ધી મંચુરિયન બનાવીને એકવાર ટ્રાય જરૂરથી કરજો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે તેમાં સોયાવડી એડ કરી દઈશું. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હું અત્યારે ડ્રાય મંચુરિયન બનાવી રહી છું. જો તમે ગ્રેવીવાળું બનાવવા માંગતા હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો. તો બહારનું પણ ભૂલી જાઓ એવું ટેસ્ટી અને હેલ્ધી સોયાવડી મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. આપણે તેને સર્વ કરી દઈશું. બન્યું છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું, તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. આવી જ ટેસ્ટી, હેલ્ધી અને ઇઝી રેસીપીઓ જોવા માટે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો મંચુરિયન સર્વ થઈ ગયું છે, તો એના ઉપર થોડું લીલું લસણ સ્પ્રિંકલ કરી દેશું. ફ્રેન્ડ્સ, તમે આ સોયાવડીમાંથી કઈ કઈ રેસીપીઓ બનાવો છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, આ ડિશને ટેસ્ટ કરવા માટે મારાથી તો નહીં રહેવાય, હું ફટાફટ ટેસ્ટ કરી લઉં. તમારે ટેસ્ટ કરવું હોય તો એકવાર જરૂરથી બનાવજો. ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે, તો એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવું છે. તો બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.